ડેન્ગ્યુને કારણે મહિલા તબીબનું મોત થયું છે। સ્મીમેરની રેસિડેન્ટ તબીબની ફરજ પર તબિયત બગડી અને તબિયત બગડવાને કારણે 4 દિવસથી સારવાર હેઠળ મહિલા તબીબ હતી। અમદાવાદની રહીશ 24 વર્ષીય ધારા ચાવડાનું મોત થયું છે, જે હોસ્પિટલમાં મહિલા તબીબ ફરજ બજાવતી હતી ત્યાં જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। હોસ્પિટલ પરિસરમાં ગંદકીની ભરમાર અને ગટર ઉભરાતી જોવા મળી। મહિલા તબીબના મોત બાદ હવે સ્મીમેર હોસ્પિટલનું તંત્ર પણ સફાળું જાગ્યું। સ્મીમેર હોસ્પિટલના મેડિકલના સુપ્રિન્ટેન્ડન્ટે પરિસરમાં તપાસ કરીને ગંદકીના થર વિશેની વાત સ્વીકારી। આ ઘટના અંગે લૂલો બચાવ પણ કરવામાં આવ્યો। સ્મીમેર હોસ્પિટલ અને કેમ્પસમાં દવા છંટકાવ સહિત સાફ સફાઈની કામગીરી કરવામાં આવી છે। બે બાજુ કન્સ્ટ્રક્શન છે અને વરસાદનો ટાઈમ છે, કન્સ્ટ્રક્શન સાઇટ છે, કારણ કે જે મલેરિયા છે કે ડેન્ગ્યુ છે, મચ્છરજન્ય રોગ છે, ત્યાં થોડા બ્રીડિંગ જોવા મળ્યા। એ આપણે સાફ સફાઈ કરતા રહીએ છીએ અને હોસ્ટેલમાં જે ગંદકીની વાત છે એ પણ સાફ સફાઈ કરતા રહીએ છીએ। હવે કારણ કે ડેન્ગ્યુના જે રિપોર્ટ આવ્યા ચાલુ થયા છે અને ગંદકી જે વરસાદના લીધે દેખાય છે। આજે મેં રાઉન્ડ લીધું હોસ્ટેલનું તો એમાં ગંદકી જોવાઈ। સુરતમાં રોગચાળા મામલે આરોગ્ય વિભાગમાં અધિકારી તરીકે જયસુખ વાઘડિયાએ તેમણે નિવેદન આપ્યું અને કહ્યું કે રોજના 1.25 લાખ ઘરોનો સર્વે થઈ રહ્યો છે। અત્યાર સુધી 26 લાખ ઘરોનો સર્વે થયો। 67,000 ઘરોમાં બ્રીડિંગ મળ્યા। રાજ્ય સરકારને પણ તબીબ મોતનો રિપોર્ટ મોકલવામાં આવ્યો। અમારા જે સર્વેલન્સ વર્કરો છે 686 જેટલા વર્કરો એ હાઉસ ટુ હાઉસ રોજ સર્વે કરે છે અને એક અઠવાડિયામાં આમ તો રોજની વાત કરીએ તો રોજના 1.25 લાખ જેટલા ઘરોની અંદર સર્વે થાય છે। ગત ઓગસ્ટ મહિનાની વાત કરું તો અમારા દ્વારા 26,66,000 જેટલા ઘરોમાં સર્વે કરવામાં આવેલો અને એ સર્વે દરમિયાન અમને 67,000 જેટલા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો લોકોના ઘરની અંદર મળેલા। અત્યારે પણ અમારી આ કામગીરી ચાલુ છે, સતત એનું સુપરવિઝન પણ ચાલુ છે। 3 લેવલનું સુપરવિઝન કરીએ છીએ।